નવસારી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવસારીના પત્રકારો માટેનો નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો. બ્લડ ટેસ્ટ, ઇસીજી, એક્સ-રે સહિતની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓના સેમ્પલ લેવામાં આવી. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારોની સ્વાસ્થ્ય તપાસ સાથે વિવિધ આરોગ્ય ટેસ્ટ કરાયા. સતત 2 વર્ષથી યોજાતા પત્રકારો માટેના મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા અમે અમારા સ્વાસ્થ્યનું નિયમિત મૂલ્યાંકન કરી શકીએ છીએ, જે અત્યંત ઉપયોગી છે. ફિટ ઇન્ડિયાની સંકલ્પના સાથે લોકતંત્રના જાગૃત પ્રહરી એવા પત્રકારોની નિઃશુલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ આજે નવસારી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ શાખા, નવસારીના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે આ કેમ્પમાં નવસારી જિલ્લાના 40થી વધુ મીડિયા ક્ષેત્રેના પત્રકારશ્રીઓએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાવી પોતાનું સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. પ્રજાનો અવાજ બનતા પત્રકારશ્રીઓના આરોગ્યની ચિંતા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત વર્ષથી સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પત્રકારોના વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેની શરૂઆત કરાવી હતી. આ વર્ષે આ ઉપક્રમનું બીજું વર્ષ છે. આ પહેલના સંદર્ભે ઇન્ડિયા ટુડે ગ્રુપના નવસારીના રિપોર્ટર રોનક જાનીએ જણાવ્યું કે સતત 2 વર્ષથી પત્રકારો માટે યોજાતા મેડિકલ ચેકઅપ કેમ્પના કારણે અમને અમારા સ્વાસ્થ્યનું નિયમિત અને મૂલ્યાંકન કરવાની મહત્વપૂર્ણ તક મળી રહી છે. પત્રકારોના આરોગ્યને પ્રાથમિકતા આપતી આ સરાહનીય પહેલ બદલ ગુજરાત માહિતી કચેરી તથા રેડક્રોસ ભવનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ માટેના આ અભિયાનમાં પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારોએ આરોગ્ય તપાસ કરાવી હતી. પત્રકારોના આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત રોનક જાની ઇન્ડિયા ટુડે ગ્રુપ સાથે જોડાયો છું. માહિતી વિભાગ અને રેડક્રોસ દ્વારા જે સતત 2 વર્ષથી ફિટનેસ માટે અને જે મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે એમાં હું ભાગ લઉં છું. એમ તો ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે અમે લોકો જે બોડી ફિટનેસ છે અમારી એમને ખબર જ હોય છે કે કેવી રીતે સારી અવયવો કામ કરે છે, પરંતુ અંદરના જે અવયવો છે એને લઈને જે આ ચેકઅપ કેમ્પ છે એમાં અમને ખબર પડે છે કે કઈ રીતના અવેરનેસ રહેવું. કેમ કે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, ઊંઘ અમારી સતત અનિયમિત હોય છે, ખોરાક અનિયમિત રહેતો હોય છે, તો આમાં હવે કેવી રીતે અવેરનેસ રાખવું એ અમને ખબર પડે છે આ કેમ્પ થકી. એટલે આ કેમ્પના આયોજન બદલ માહિતી વિભાગ અને રેડક્રોસનો આભાર.